ગીરના સિંહો માટે જાણીતું ગુજરાત હવે લુપ્ત થયેલા ચિત્તાની પણ ઓળખ બનશે। ચિત્તા પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। મધ્યપ્રદેશના કુનો બાદ કચ્છ બનશે ચિત્તાનું બીજું ઘર। 152 વર્ષ બાદ ફરી કચ્છમાં ચિત્તા મુક્ત રીતે વિચરણ કરતા જોવા મળશે। કચ્છના ઘાસિયા મેદાનો ખુદશે ચિત્તા। 152 વર્ષ બાદ ચિત્તાની થશે ઘર વાપસી। કુનો બાદ કચ્છ બનશે ચિત્તાનું બીજું ઘર। હવાઈ માર્ગે 10 જેટલા ચિત્તાને અહીં લાવવામાં આવશે। ડિસેમ્બર સુધી ચિત્તા કચ્છ પહોંચી જશે। ગુજરાતમાં ચિત્તાની એન્ટ્રી થાય સાથોસાથ ચિત્તા બ્રીડિંગ સેન્ટર શરૂ થઈ શકે અને આ રીતે પ્રવાસનને પણ વેગ મળે તે માટે ગુજરાત સરકારે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલાયો હતો। ડિસેમ્બર 2023માં કેન્દ્ર તરફથી પણ આ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે। હાલમાં ભારત સરકારના કેમ્પા ફંડમાંથી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે NTCAના મોનિટરિંગ હેઠળ આપણે ચિત્તા બ્રીડિંગ સેન્ટરનો પ્રોજેક્ટ મંજૂર થયેલો છે। આ પ્રોજેક્ટમાં ખાસ કરીને બગાડિયા વિસ્તારમાં 500 હેક્ટરમાં આપણે એન્ક્લોઝર તૈયાર કરીએ છીએ અને એ એન્ક્લોઝરમાં ચિત્તા બ્રીડિંગ સેન્ટર બનાવી રહ્યા છે। બન્નીના ઘાસિયા મેદાનોમાં 500 હેક્ટરના વિસ્તારમાં સમગ્ર પ્રોજેક્ટ આકાર પામશે। એન્ક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે। તેમને સૌપ્રથમ પ્રોટોકોલ મુજબ 45 થી 50 દિવસ સુધી ક્વોરન્ટાઇન બોમામાં રાખવામાં આવશે। ચિત્તા સંવર્ધન કેન્દ્રમાં 8 જેટલા ક્વોરન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને 8 સોફ્ટ રિલીઝ બોમા બનાવવામાં આવશે। આ ઉપરાંત 4 મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા પર વન વિભાગની ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવશે। બ્રીડિંગ સેન્ટરમાં ચોકીદાર, ટ્રેકર અને પશુ ડોક્ટર સહિતની ટીમ તૈનાત રહેશે। રેડિયો કોલર ટેગ લગાવી ચિત્તાની પ્રવૃત્તિનું સતત મોનિટરિંગ કરાશે। સંવર્ધન કેન્દ્રમાં પાણીના પોઈન્ટ, વન તળાવ, કૃત્રિમ શેડ, ચિત્તાને બેસવા માટે ટેકરી સહિત સુવિધાઓ વિકસાવવામાં આવશે। નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે। આ પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારે સ્થાનિક માલધારીઓએ પોતાનો પશુધન અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ આ પ્રોજેક્ટ અંતર્ગત ચિત્તાઓને બંધ પાંજરામાં ઉછેર કરવામાં આવશે, તેથી સ્થાનિક ઢોર કે પશુપાલકોને કોઈ જ તકલીફ પડે નહીં તેવું અધિકારીએ જણાવ્યું હતું। કુનોની સરખામણીએ બન્નીનું ઘાસિયું મેદાન ચિત્તા માટે વધુ અનુકૂળ છે। તે આફ્રિકાના વિશ્વ વિખ્યાત સવાના ઘાસિયા મેદાન જેવું છે। અહીં મીઠા વૃક્ષોનું વાવેતર પણ કરી દેવાયું છે। ચિત્તા ખાસ કરીને આ સાઉથ આફ્રિકન જે દેશો છે, મતલબ આફ્રિકાના જે દેશો છે, કેન્યા છે, નામિબિયા છે, તો સાઉથ આફ્રિકા, ત્યાંથી લાવવામાં આવશે। એટલે આફ્રિકન ચિત્તા આપણે અહીંયા લાવવાના છીએ। ભૌગોલિક સ્થિતિનો અમે ચોક્કસ અભ્યાસ કર્યો છે। ઇવન જે ઇન્ડિયાની ટોપ 10 જે ચિત્તા માટે અનુકૂળ સાઇટો છે એ પૈકીની આપણી બન્ની ગ્રાસલેન્ડ સાઇટ છે, જેના ભૂતકાળમાં સર્વે બી થયેલા છે। ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940માં ચિત્તાની હાજરી નોંધાઈ હતી। ભૂતકાળમાં પણ બન્નીના ઘાસિયા મેદાનો ચિત્તા માટેનું ઉત્તમ અને અનુકૂળ રહેઠાણ હતું। વર્ષ 1872માં અહીં ચિત્તા જોવા મળ્યા હતા। કાળક્રમે તેઓ લુપ્ત થતા ગયા। 1952માં ભારતમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દેવાયું। હવે 150 વર્ષ બાદ ફરી ચિત્તા સંવર્ધન પ્રોજેક્ટથી કચ્છના બન્નીનું મેદાન ચિત્તાને આવકારવા માટે સજ્જ છે। દાઉદ સમેજા, GSTV, કચ્છ।